ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ધ અવર ન્યુ વ્લોગ. તો ગાઈસ, નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે ને આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આપણે અત્યારે બીજા ફાર્મ પર આવી ગયા છીએ અને મસ્ત મજાનું જે આપણે કહેતા હતા ને કે બીજી જુવારવાળા ખેતરમાં જીરો વાવ્યો છે તે મસ્ત મજાનો થઈ ગયો છે. તો જોઈ લો, પાણી પણ પિયારી દીધું આપણે ચકાચક, અને જીરાનો ઉગામ પણ બહુ સારો છે. તો જીરો ચકાચક ઉગી આવ્યો મસ્તીનો, જોઈ લો તમે. મેરા સોના. તો ગાઈસ, આવી રીતનું બધો જીરો ઉગી આવ્યો છે કમ્પ્લીટ. ને હવે આપણે બીજા ખેતરમાં પાણી ચાલુ છે તે તમને બતાવું. આપણા આ છે ફાર્મ બીજો અને આપણે તબેલા વાળો છે પહેલો ફાર્મ. તો આપણે બે ફાર્મ છે, એક છે નવી જમીન એટલે કે અહીંયા. તો ગાઈસ, ફાર્મના નામ નાખવાના છે, તો તમે ફાર્મના નામ કહી દો. તો આપણે નવી જમીન છે તે બીજી જમીન છે, એનું ફાર્મનું નામ શું રાખશું? તો ગાઈસ, હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં, પાણી ચાલુ છે ત્યાં. તો મસ્ત મજાના જોડાયેલા રહેજો. અને ચકાચક પેટ્રોલ ભરાવી લીધો છે, કેમ કે પેટ્રોલ આપણી બાઇકમાં ખૂટી ગયું, તો આ બીજાની બાઇક લઈને આપણે આવી ગયા છીએ. તો આ રીતનું કાંઈક છે. તો ગાઈસ, આપણે આમાં કાલે પાણી લઈ લીધું તો, અને આજે અત્યારે તો પી ગયો છે થોડી વાર પહેલાં. અને હવે આપણે અહીંયા ટી ખોલી છે ને આ બધું પાણી ચાલુ કરી દીધો છે. તો લગભગ 3 ઢાર પી ગયા છે ને બાકીને હજી બાકી છે. અને સામે આપણે આ જીસીબી ચાલે ને એની બાજુમાં આપણે જે જીરાવાળો ખેતર છે તે ઉમાં છે. તો ત્યાં સુધી પણ આપણું પાણી જાય છે અત્યારે. અને અત્યારે સમજી લ્યો ને કે આપણી પાસે અત્યારે અહીંયા 3 ખેતર છે. તો આમાં આપણે અજમું વાવેલ છે, હજી દેખાતો તો નથી ક્યાંય. બીજો પાણી હવે ફર્યો છે એટલે હજી ત્રીજા પાણી કમ્પ્લીટ દેખાશે. તો આપણે એનું પણ વિડીયો તમને બતાવીશ અને બનાવશું આપણે. તો હજી આપણે બીજી ટોકરી પણ બાકી છે. આવી રીતનું અહીંયા બીજા ફાર્મનું કામકાજ ચાલુ છે ને. તો હવે આપણે લગભગ સનાભાઈ પણ આજે સવારના 5:30 વળી આવ્યા છે, એમના વતનથી પાછા આવી ગયા છે. તો ત્યાં જઈને સનાભાઈને પૂછીએ કે કામકાજ થઈ ગયો, કેવાયસી ને એવું તે બધું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, અત્યારના વાગી ગયા છે 4 ને. જેવો પવનની ગતિ વધી ગઈ છે. 3 વાગ્યા પાછળ પવનની ગતિ વધી છે ને આપણે આ કાગર કેવી રીતને થાય છે જોઈ લો. લગભગ તો થાંભલી પાડી દે છે. તો જેવો અહીંયા તો થોડોક કાગરનું એવું કાંઈક થઈ ગયો છે ને. તો ગાય ભેંસોના ચારા માટે કંઈક વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે, કેમ કે આજુબાજુના પ્રાણીઓ, ગાયો કે રોજડા કે ભેંસો કે ડાયરેક્ટ ચરા ઉપર આવે છે. તો આપણે એને ડાયરેક્ટ ચરા ઉપર ના આવે એટલે આપણે ચારેકોર તારની બાઉન્ડ્રી કરવાની છે. અને આ બાજુ આપણે કાંટાની બાઉન્ડ્રી કરશું, કાંટાવાળી વાડ કરવાની છે. અને અહીં પાસે આપણે વાયર બાંધી નાખવું. તો ડાયરેક્ટ કાણું કે એમાંથી પાણી પીવી લઈએ ને એટલે ડાયરેક્ટ સીધી ચરામાં આવતી રહેતી આપણી ભૈંસોને બધાય. અને કારણ રાતના રોજડા બહુ ત્રાસ દેતા એટલે. તો આવી રીતના છે વિચાર. તો સનાભાઈ લગભગ હમણાં આવતા હશે. તો હજી સનાભાઈને પૂછવાનું છે કે એનું કામ થયું કે નહીં જલ્દી. તો ગાઈસ, અત્યારે સનાભાઈ આપણે તબેલા આવી ગયા છે અને સવારના લગભગ 5:30 આવી ગયા હતા. તો સનાભાઈ, જય શ્રી કૃષ્ણ ને રામ રામ. રામ રામ. કેમ તમારું કામકાજ થઈ ગયો? કામકાજ બાકી છે થોડું. હા, હજુ આ છે ને આપણા કણે એમ હારી ઊભી નહોતી રહેતી ને અત્યારે સનાભાઈ આ જો આહા. અને ગાઈસ, આજે આપણા માટે એક કે સનાભાઈની જે ભેંસ આપણે રાખી હતી, તો આજે એમને પાછી ઉસકે માલિક આ ગए તો ઉસકો વાપિસ કરના પડેગા. તો આવી રીતના છે. અને સનાભાઈની ભેંસ એવી છે કે એના વગર કોઈને દવા ન દે. પણ આ તો શું છે કે આપણે તો ટ્રાય કરી હતી તો દવા આપી એટલે કામ બની ગયું એમનું. પણ તો ગાઈસ, આપણે આવી રીતના કાંટાની વાડ કરી નાખી છે.
અને અહીંયા વાયર બાંધી દીધા. તો હવે શું છે કે આમાં ડાયરેક્ટ ઢોર જાય નહીં. અને જુઓ ભેંસું પણ પાછળના ખેતરમાં ચરે છે. તો 5 વાગ્યા છે તો હમણાં ભેંસું કાકા લઈ આવશે. તો જલ્દીથી દવાઈ કરી લઈએ. અને 1-2 ભેંસું નાટક કરે છે હજી દવામાં. તો આજે જોઈએ કે કેમ કરે છે. અને જોઈ લ્યો મસ્ત મજાનો સૂર્ય જોઈ લ્યો ચકાચક. તો ગાઈસ ફાઇનલી આપણે 2 ભેંસો દોઈ લીધી છે ને 2 બાકી છે. તો બાડી ભેંસે વખો પાડ્યો છે વારી નહીં, એટલે હવે એને આપણે કાંઈ કરવાનું નથી, સવારના દઈ દેશે. અને હવે આપણે ભેંસા દોઈ લઈએ. અને જુઓ સનાભાઈ એ માલિક ઓ ભાઈ, જુઓ માલિક પાસે એવી વારી આવી, પોપટને વારી આવી ઓ ભાઈ. જોઈ લો દૂધ પાડી હે ચકાચક. તો ગાઈસ આજે નાનો વિડીયો છે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ ન કરી દો. જલ્દી સબસ્ક્રાઈબ કરી આવવાનો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળી નવા કન્ટેન્ટ કે સાથ.